તો આજના સત્સંગમાં નંદ મહોત્સવ પહેલા ભગવદ નામની થોડા ચર્ચા સત્સંગ કરીએ. રામ નામનો મહિમા. રામ નામનો મહિમા અનંત છે. આજે પણ કોઈ માણસ ગુજરી જાય તો આપણે શું બોલીએ? રામ બોલો ભાઈ. મહાદેવ સતત જપત દિવ્ય રામ નામ, કાશી મરત મુક્ત કરત કહત રામ નામ. તમને ખબર છે ને, કાશીમાં મરણ થાય અને મુક્તિ મળે. કહેવત શું છે? સુરતનું ખમણ ને કાશીનું મરણ. એટલે કાશીમાં એ ભગવાન કાશી વિશ્વનાથની ભૂમિ. આજે પણ એક શ્રદ્ધાની આ વાત છે કે માણસ મૃત્યુના સમયે હોય ને કાશી પહોંચી જાય અને એનો કાશીમાં દેહ છૂટે તો એને મુક્તિ મળે, મોક્ષ મળે છે, એને જન્મ નથી લેવો પડતો. પૂછવામાં આવ્યું કે મહારાજ આનું કારણ શું છે? તો સંતો કહે છે કે કાશી વિશ્વનાથ મહાદેવ સતત રામ 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 જપે છે અને જે માણસ કાશીમાં મૃત્યુની સૈયા ઉપર હોય, મરણની પથારીએ હોય, તો ભગવાન શિવ ત્યાં આવે છે અને ભગવાન શિવ જે તારણ મંત્ર, જીવને તારી દે એ મંત્ર એ રામ નામ છે. એટલે જે જીવ મૃત્યુ પામતો હોય ને એના કાનમાં મહાદેવજી રામ નામ જપે છે અને એ રામ નામના શ્રવણથી એ આત્માનો દેહ છૂટે છે અને એવી રીતે એ જીવને ભગવાન શિવ તારી લે છે. તો રામ એ તારણ મંત્ર છે. કાં નામ હોય ને કાં મંત્ર હોય. ગાયત્રી મંત્ર છે, અષ્ટાક્ષરી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશ અક્ષર મંત્ર છે. અને બાકી કાં નામ હોય ને કાં મંત્ર હોય. નારાયણ એ નામ છે, ગોવિંદ એ નામ છે, રાધેશ્યામ એ નામ છે, પણ રામ નામ એવું છે કે રામ નામ પણ છે અને રામ મંત્ર પણ છે. 2 જ અક્ષરનો મંત્ર પણ છે અને 2 અક્ષરનું નામ પણ છે. આપણે ગામડાની કેટલી સુંદર પરંપરા હતી કે સવારે ગામમાં જે કોઈ સામે મળે તો કહેતા રામ 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 રામ. હજી ગામડામાં એ પરંપરા જળવાઈ રહી છે. આજે પણ ગામડામાં જાય, અજાણ્યા હોય તો કે રામ રામ. અમે હમણાં ક્યાં ગયા હતા? હા, આફ્રિકામાં. ત્યાં હજી અમુક લોકો હજી પણ આપણા હિન્દુ ભાઈઓ એટલા વર્ષથી, કદાચ 100 વર્ષથી વધારે ત્યાં રહે છે, પણ સવારમાં એ રામ રામ કરે છે, પછી ગુડ મોર્નિંગ. તો એક ટેવ પાડજો, સવારે મળો તો રામ રામ કરો. આપણે પાછી એ પરંપરાને જાગૃત કરવાની જરૂર છે. ફોન કરો તો રામ રામ કરો. રામ નામનો મહિમા અનંત છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા જીવનભર જો રામ નામ નીકળે તો અંતે મરતી વખતે મુખમાંથી રામનું નામ નીકળશે. આપણી મુક્તિ થશે, સદગતિ થશે. અને રામ નામ એવું છે કે તમે ભાવથી લ્યો, કુભાવથી લ્યો. અને તુલસીદાસજી તો રામાયણમાં એમ કહે છે કે ઉલટું લ્યો, સુલટું લ્યો, કોઈ પણ રીતે લ્યો, પણ રામ નામનું ફળ તમને પ્રાપ્ત થાય. વાલિયા લૂંટારાની વાત સાંભળી જ છે તમે. લૂંટારો રોજ શિકાર કરવા જાય અને હરણોને મારે, એના પરિવારનું ભરણ પોષણ કરે. એક વખતે એ જંગલમાં પોતાનું બાણ ધનુષ લઈને રાહ જોતો હતો. એવામાં શ્રીમન નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાં પધાર્યા. અને નારદજીએ એ વાલિયા લૂંટારાને પૂછ્યું કે ભાઈ આ શું કરે છે? તો કે મારા પરિવારનું ભરણ પોષણ કરું છું, પેટ ભરું છું. નારદજીને સમજાવે છે કે ભાઈ હરણને મારવા હિંસા છે, પાપ છે, તું આ પાપ કરે છે. અને તું જે પાપ કરે છે તારા પરિવાર માટે, તારા પરિવારના સભ્યોને પૂછી તો લે કે જ્યારે એ સજાનો સમય આવશે ત્યારે એ ભાગીદાર ખરા કે નહીં. એટલે વાલિયો લૂંટારો પરિવારની પાસે આવે છે ને પૂછે છે કે આ તમારા માટે, તમારું પેટ ભરવા માટે હું આ રોજ સવારથી નીકળીને હરણોને મારું,
પક્ષીઓને મારું, હિંસા કરું, લૂંટ કરું, આ બધું પાપ છે. અને એ પાપની સજા ભોગવવાનો સમય થશે તો તમે અમારા જોડીદાર કે નહીં? તો પરિવારે કીધું કે અમે એના ભાગીદાર નહીં, એ તો તમારી ફરજ છે. વાલિયો લૂંટારો સમજી ગયો, નારદજીના ચરણમાં આવીને પોતાનું ધનુષ મૂકી દીધું કે મહારાજ તમે મને જ્ઞાન કરાવી દીધું, તમે મને રસ્તો બતાવો, મેં તો ખૂબ પાપ કરી લીધા, હવે આ પાપનું પ્રાયશ્ચિત કેમ થાય, હું આમાંથી છૂટું કઈ રીતે? તો નારદજીએ બહુ સુંદર ઉપદેશ આપ્યો કે જે પાપ થઈ ગયું એ ભલે થઈ ગયું, પણ એનું પ્રાયશ્ચિત કરો. ભાગવતમાં લખેલું છે, આ શબ્દો સમજજો. ભાગવતમાં એવું લખેલું છે કે પાપ જે જન્મે છે લગભગ બધાથી થાય છે, પરંતુ જ્યાં સુધી શરીર ચાલતું હોય, આયુષ્ય હોય, આપણે જીવતા હોય અને શરીર ચાલતું હોય ને તો એ પાપનું, જેમ વેદ હોય, ડૉક્ટર હોય, એ કેટલી પ્રમાણસર એન્ટીબાયોટિક આપે, વધારે બીમારી હોય તો વધારે ડોઝ આપે, ઓછી બીમારી હોય તો ઓછો ડોઝ. એમ ભાગવતમાં એવું લખેલું છે કે પાપના પ્રમાણે એનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. મોટું પાપ કર્યું હોય તો એ પ્રમાણે નાના પાપ માટે એ રીતે પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. જો માણસ પ્રાયશ્ચિત ન કરે અને એનું મૃત્યુ થાય તો એ નરકમાં જાય છે, એવું ભાગવતમાં લખેલું છે. તો વાલિયો લૂંટારો પૂછે છે કે હવે જે થઈ ગયું એ તો થઈ ગયું, એ તો હું કંઈ બદલી ન શકું, આપ મને રસ્તો બતાવો, આમાંથી છૂટી કેમ શકું? તો નારદજીએ કીધું કે તને બીજું કાંઈ નહીં આવડે, એક કામ કર, સૌથી એ પાપનું પ્રાયશ્ચિત હોય તો ભગવદ નામ છે. ભગવાનના નામથી મોટું કોઈ નથી, ભગવાન પણ નથી, અને એ સાવ સરળ રસ્તો છે. એમાં તારે કોઈ વ્રત નથી કરવાના, તારે કોઈ ઉપવાસ એકટાણા તારે કાંઈ નથી કરવાનું. તો કે રસ્તામાં મને ઉપદેશ આપો, કયું નામ? તો નારદજીએ કહ્યું કે રામ નામ. સાવ સરળ, 2 જ અક્ષર, રામ. તને કાંઈ નહીં આવડે, કાંઈ વાંધો નહીં, તું રામ 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 કરતો જા. તું જેમ જેમ રામ રામ કરતો જાય એમ તારા પાપો બળતા જશે, તું છૂટી જાય, બચી જાય. ઉપદેશ આપીને શ્રીમન નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી વિદાય થઈ. હવે આને લાગી ગઈ લગ્ની, વાલિયા લૂંટારા. હથિયાર મૂકીને ભૂખ્યો તરસ્યો એ ઝાડની પાસે બેઠો બેઠો રામ 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 કરવા લાગ્યો છે. આ બહુ પ્રભાવ છે. ભગવાનના નામની એટલી તાકાત હોય છે. તમને જ્યારે બેચેની થાય ને, ગભરામણ થાય, બીમારી હોય, એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, કોઈ સંજોગો એવા હોય કે તમારા જીવને ચેન ન પડતો હોય, તો આ પ્રયોગ કરી જોજો. ખાલી 7 મિનિટ માટે તમારે બેસવાનું છે. દરવાજો બંધ કરી, આંખો બંધ કરી અને જમીન ઉપર બેસી જવાનું, ઉત્તરાભિમુખ, આંખો બંધ કરી. અને એ પછી બધા જગતને ભૂલીને પ્રયત્ન કરવાનો. શું? ભગવાનનું નામ. પણ નામ કઈ રીતે? એ જે અક્ષર હોય ને વંચાતા હોય એવી રીતે કરવાનું. અથવા તો જો તમારું મન સ્થિર થઈ ગયું હોય તો ભગવાનનું જે સ્વરૂપ હોય એનું ધ્યાન કરવાનું. બાકી તો રામ, તો અક્ષર જે રામ એ લખેલું હોય એની કલ્પના કરવાની, એનો વિચાર કરવાનો. તમે 7 મિનિટ પણ જો તમે આવી રીતે કરો ને તો તમારું મન છે ને સ્થિર થઈ જાય. એટલો બધો પ્રભાવ છે. તમારે અનુભવવું હોય તો ચાલો થોડી મિનિટ માટે આપણે પણ જાપ કરીએ. મારી સાથે તમારે બોલવાનું છે. પણ આપણે ઘણીવાર નામ લેવામાં, મંત્ર લેવામાં ઉતાવળ કરતા હોય. મંત્રનો જે અક્ષર હોય એ સ્પષ્ટ બોલાવવો જોઈએ. તો અક્ષર છે આમ તો ર આ મ, બરોબર? તો રા મ એવી રીતે સ્પષ્ટ, અને બને એટલો નાદ છે એ અંદરથી આવવો જોઈએ, ઉપરથી નહીં, અંતઃકરણમાંથી નીકળવો જોઈએ. આવો આંખો બંધ કરી
રામ નામનો જાપ કરીએ. જે રામ નામ એટલું મહાન છે કે ભગવાન શિવ સતત જપે છે. હનુમાનજી મહારાજ પણ જે સતત રામ નામમાં મગ્ન છે. અને આપણા સંત શિરોમણી જલારામ બાપાને જે સિદ્ધિ મળી એ સિદ્ધિ પણ માત્ર રામ નામથી પ્રાપ્ત થયેલી છે. આવો થોડી ક્ષણ માટે ધ્યાન કરીએ, ભગવદ નામનો જપ કરીએ. રામ 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 આજે વિજ્ઞાન એવું કહે છે કે આ જે બ્રહ્માંડ છે એમાં એક ધ્વનિ છે. નાસાવાળાનું હમણાં એણે નાસાએ આ યુનિવર્સનો જે અવાજ ગુંજે છે એને રેકોર્ડ કર્યો, તમે સાંભળ્યો હશે. અને એ અવાજ આપણે જેમ ઓમ બોલીએ છીએ, ઓમ 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 ઓમ, આ ધ્વનિ બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. હવે નાસાએ સ્વીકાર્યું છે. તો જે ઓમની જે ધ્વનિ છે એટલી બધી ધ્વનિ છે કે એ સંન્યાસી જ એને જીરવી શકે, જેના જીવનમાં વ્રત હોય, નિયમ હોય. એટલે આપણે ગ્રહસ્થી માટે ઓમ છે ને એ આપણા માટે બહુ સ્યુટેબલ નથી કહેવાતો. ગ્રહસ્થી માટે ઓમ છે એ મુક્ત કરી દે. મારા દાદા જયશંકર દાદા વાઘેશ્વરી મંદિર, એવું મેં સાંભળ્યું છે કે એ ગ્રહસ્થી હોવા છતાં પણ આલિદ્રામાં ઓમનો પ્રણવ મંત્રનો જાપ કરતા. એટલે એક દિવસ બ્રહ્મચારી બાપુ ગુરુદેવે બોલાવ્યા અને પૂછ્યું કે જયશંકર શેનો જાપ કરે? મારા દાદાએ કહ્યું કે બાપુ હું તો પ્રણવ મંત્ર જપું છું. તો બાપુએ કીધું કે તું તો ગ્રહસ્થી છે, ગ્રહસ્થીથી થોડોક પ્રણવ મંત્ર થાય, બંધ કરી દે. મારા દાદાએ બંધ કરી દીધું. 5-6 દિવસ ગયા એટલે ફરી પાછું બ્રહ્મચારી બાપુએ પૂછ્યું જયશંકર કયો જપ કરે છે? મારા દાદાએ કહ્યું કે બાપુ પ્રણવ મંત્ર કરતો હતો, તમે ના પાડી એટલે બંધ કરી દીધો. અને ત્યારે બ્રહ્મચારી બાપુએ કીધું કે હવે પાછો ચાલુ કરી દે. તો એક નિયમ હોય, એ એનર્જીને આપણું શરીર, આપણું મન એને સહન કરી શકે એવી શક્તિ હોય તો પ્રણવ મંત્ર શ્રેષ્ઠ છે. પણ બહેનો માટે, ગ્રહસ્થીઓ માટે પ્રણવ મંત્ર એટલો બધો કાયમ, એનું કારણ છે કે એ શક્તિ આપણે જીરવી ન શકીએ. તો એ જે પ્રણવ મંત્ર ઓમકાર છે, અ ઉ મ ઓમ, અને એ જ શક્તિને આપણા ઋષિમુનિઓએ રામ નામમાં લીધી છે. ઓમ રામ. અને એવી રીતે ગ્રહસ્થી પણ સરળતાથી એ જે એનર્જી છે એને લઈ શકે એ મંત્ર છે રામ નામ. એટલે ગ્રહસ્થી માટે ઓમ કરતા રામનો મહિમા વધારે મોટું છે. તો એ વાલીઓ લૂંટારો ઝડપથી રામ 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 રામ. અને કોઈ પણ શબ્દ તમે બહુ રિપીટ કરો ને તો એ ઊંધું થઈ જાય. હે રાધા 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 રાધા, એ ધારા 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 થઈ જાય. ધારા ધારા કરો તો રાધા 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 થઈ જાય. અને એવી રીતે તમે એ રામ 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 કરો તો મરા 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 થઈ જાય. તો મંત્ર હતો એ રામ રામ બોલવાનો હતો, એને બદલે હવે શું થાય છે? મરામ મરા 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 મરા.
રામને બદલે મરા 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 ઉલટો નથી. પણ ભગવદ નામ એવું છે કે તમે ઉલટું લ્યો કે સીધું લ્યો, ફળ તો આપે જ. અને તુલસીદાસજી રામાયણમાં બહુ સરસ લખ્યું કે ખેડૂ હોય વાવણી કરતો હોય તો કંઈ એ ઘઉંના કે દાણા હોય જોઈને થોડો વાવે કે આ દાણો સીધો છે કે ઊંધો, એ તો ફેંકતો જાય. અને એ ઊંધા ને સીધા વાવેલા એ બીજ છે એ પણ ઉગે. એમ તમે ભગવદ નામ ઊંધું લ્યો કે સીધું લ્યો, કોઈ પણ રીતે તમને ફળ તો આપે. ભગવદ નામમાં કોઈ દોષ નથી. ભગવાનનું નામ તમે નાયા વિના લઈ શકો. ભગવદ નામ તમે બાથરૂમમાં પણ લઈ શકો, એનો કોઈ દોષ નથી. તો એ મરા 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 કર્યા ને એનો ઉદ્ધાર થઈ ગયો. તમે હનુમાન ચાલીસાનો પાઠ તો કરો જ છો. આવો એક હનુમાન ચાલીસાનો પાઠ આપણે બધા પ્રેમથી કરીએ અને એની એક ચોપાઈ મારે તમને સમજાવવાની મારી ભાવના છે. તો આવો હનુમાન ચાલીસાનો એક પાઠ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનઉ રઘુબર બિમલ જસુ જોદાયક ફલ જા. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार. हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. रामदूत अतुलित बल धामा, अंजन पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंचित. हाथ वज्र वर ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. वीर्यावान पुनीयति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाए, श्री रघुबीर हरषुर लाए. रघुपति की बहुत बड़ाई, तुम मनो प्रिय भरत सम पाए. सहस बदन तुम रोज गावे, अस कही श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा. जम कुबेर कृपाल जहां, कवि कोविद कहि सके कहां. तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाए राजपद दीन्हा. तुम हरे मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. जुग सहस्र जो जन पर भान, लील्यो ताहि मधुर फल जान. प्रभु मुद्रिका मिलि मुख माहि, जल दिलांग गए अचरज नाहि. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे. राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे. सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक हमको डरना. आपन तेज समारो आपे, तीनों लोग हाँकते आपे. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुना. नासे रोग हरे सब पीरा,
हर हनुमत वीरा, संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को वार, जन्म जन्म के दुख बिसराए। अंत काल रघुवरपुर जाए, जहाँ जन्म हरि भक्त का। और देवता चेतन धरे, हनुमत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीरा, जो तुमरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटहि बंधु महासुख होय। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाम हृदय महाडेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो रे भाई महादेव की जय, बोलो रे भाई सब संतन की। नमः पार्वती पतये हर हर महादेव। ભગવાન શ્રી રામના પરમ ભક્ત એ હનુમાનજી મહારાજ છે. બળિયા દેવ છે. અને જે માણસને એમ થાય કે આવું ભગવાન આ બધું હશે તો એને સાળંગપુર વયું જવાનું. હે હાજરા હજુર વાત કરો ભાઈ. સાળંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવ, મહાન સિદ્ધ તપસ્વી એવા ગોપાલાનંદ સ્વામી, એટલા મહાન એ સિદ્ધ પુરુષ હતા. એમની ઈચ્છા હતી કે સાળંગપુરમાં એવા હનુમાનજીની સ્થાપના કરું કે જે ભક્તોની સાથે વાત કરે, એના પ્રશ્નોના જવાબ આપે. અને એટલા માટે એક સુંદર મજાની હનુમાનજીની મૂર્તિ બનાવી, જે મૂર્તિ બેઠેલી હતી. હનુમાનજી બેઠા હતા મૂર્તિમાં. અને પછી ગોપાલાનંદ સ્વામી એ લાકડી રાખતા. અને જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો બ્રાહ્મણો જ્યારે મંત્ર દ્વારા પ્રાણ પૂરતા હતા, ત્યારે ગોપાલાનંદ સ્વામી એ લાકડીના ટેકા ઉપર પોતાના હાથ રાખી, ચીબુક રાખી, હનુમાનજીની સન્મુખ ઊભા ઊભા હનુમાનજીમાં પ્રાણ પૂરતા હતા. અને એમની હનુમાનજીની એવી બધી ભક્તિ હતી કે એ જેમ જેમ પ્રતિષ્ઠા વધતી ગઈ, ગોપાલાનંદ સ્વામી પ્રાણ પૂરતા ગયા. અને એમ કહેવાય છે કે જે મૂર્તિ બેઠેલી હતી ને ઊભી થઈ ગઈ, નાચવા લાગી. આજે પણ તમે જુઓ ને સાળંગપુર હનુમાનજી મહારાજ એ ઊભેલા પણ નથી અને બેઠેલા પણ નથી. એમ કહેવાય છે કે બેઠા હતા ઊભા થઈ ગયા. અને એ પછી ગોપાલાનંદ સ્વામીની એવી ઈચ્છા હતી કે મૂર્તિ વાત કરે, હનુમાનજી બધાના જવાબ આપે. અને ત્યારે બધાએ રોકી લીધા કે કળિયુગમાં મહારાજ જો હનુમાનજી અહીંયા વાતો કરશે તો બીજા મંદિરનો મહિમા નહીં રહે, એટલે રોકાઈ ગયા. પણ આજે પણ કોઈ પણ પ્રકારની પ્રેત બાધા, ભૂત બાધા હોય, સાળંગપુર હનુમાનજી મહારાજની જગ્યામાં પહોંચે ત્યાં તો ધ્રુજવા માંડે. એવા દેવ છે. રામ દુવારે તુમ રખવારે, બોલો શું આવે? રામ દુવારે તુમ રખવારે,
હોત અને આજ્ઞા બેનું પૈસા એ રામના દરવાજા ઉપર ઉભેલા છે ગદા લઈને. રામને મળવું હોય તો પહેલા હનુમાનજી મહારાજ પાસે જવું પડે અને આશીર્વાદ મળે તો જ આપણે જઈ શકીએ. તો હનુમાન ચાલીસામાં એક સુંદર મજાની ચોપાઈ આવી અને એ ચોપાઈમાં તુલસીદાસજી મહારાજે લખ્યું છે. કઈ હતી? પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલદી લાંધી ગયે અચરજ નાહી. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલદી લાંધી ગયે અચરજ નાહી. આ કથા બહુ પ્રસિદ્ધ છે, ખાલી હું તો તમને યાદ અપાવું છું, બાકી રામાયણ તો બધાને યાદ જ હોય છે. ભગવાન રામ વાનર સેનાને કહે છે કે સીતાજી એની શોધ કરવા માટે જાઓ. અને ત્યારે સુગ્રીવ, હનુમાનજી, અંગદ, નલ, નીલ, જામવંતજી બધા સીતા મૈયાની શોધમાં નીકળે છે. હવે હનુમાનજી મહારાજ બહુ બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ બળમાં પણ શ્રેષ્ઠ છે, એ બુદ્ધિમાં પણ શ્રેષ્ઠ છે. ઘણી વખત એવું બનતું હોય કે બળ બહુ હોય તો બુદ્ધિ ન હોય, બુદ્ધિ હોય તો બળ જરાય ન હોય. એક હનુમાનજી મહારાજ એવા છે કે એમાં બળ પણ એટલું, એમાં બુદ્ધિ પણ એટલી છે. હનુમાનજી મહારાજે કીધું કે પ્રભુ તમે કહો છો અને સીતાજી અમને કદાચ મળે અને સીતાજી મળીને હું એને કહું કે હું રામનો દૂત છું, પણ સીતાજી માને નહીં તો એને શંકા જાય તો પ્રભુ મુદ્રિકા ભગવાન રામે રામ નામવાળી વીંટી હતી એ હનુમાનજીને આપી અને કીધું કે હે હનુમાનજી, સીતાને જો માનવામાં ના આવે તો આ તારે આ વીંટી બતાવવાની સાબિતી. તો ઘણાને પ્રશ્ન થાય કે રામ પાસે વીંટી આવી ક્યાંથી? તો જ્યારે રાવણ હરણ કરીને વિમાનમાં બેસીને સીતાજીને લઈ જતો હતો ત્યારે સીતાજી પોતાના આભૂષણ હતા એ નિશાની માટે ફેંકતા ગયા અને એમાં રામ નામની જે વીંટી હતી સીતાજી પહેરતા હતા એ વીંટી પણ પધરાવેલી. અને આવી રીતે હનુમાનજી મહારાજને રામ નામવાળી વીંટી આપી. ભગવાન શ્રી રામે કે બતાવું છે, પણ હનુમાનજી મહારાજ કેટલા બુદ્ધિશાળી છે. એણે ફરીથી પ્રશ્ન કર્યો કે પ્રભુ કદાચ હું વીંટી બતાવું અને છતાં ભગવાન શ્રી રામ ન હનુમાનજી મહારાજ કહે છે કે સીતાજી ન માને વીંટી જોયા પછી પણ, તો મારે કેમ એને સમજાવવા? અત્યારે બધા મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં પાસવર્ડ રાખે, બધી જગ્યાએ બેંકમાં પાસવર્ડ આવી ગયા. મને એવો કોઈ પાસવર્ડ આપો કે સીતાજીની શંકા દૂર થઈ જાય. અને ત્યારે હનુમાનજી મહારાજના કાનમાં ભગવાન શ્રી રામે એક પાસવર્ડ, આ હું મારી ભાષામાં કહું છું, પાસવર્ડ આપ્યો. અને પાસવર્ડ આપ્યો કરુણા નિધાન. તો હનુમાનજી મહારાજે પૂછ્યું કે પ્રભુ તમે મને વીંટી આપી જે રામ નામ જે સીતાજી પહેરતા, અને કેવટ અભણ હતો. જોજો સમજો, રામાયણ બહુ ગહન છે. એ રામ સીતાને લક્ષ્મણજીને ગંગાજીને પાર કરાવ્યા ત્યારે સીતાજી રામ નામ વાળી જે વીંટી હતી ને એ કેવટને આપે છે કે લે આ ઉતરાય. પણ કેવટે વીંટી નહોતી લીધી. તો કીધું ના ના ભાઈ, એમને એમ તો તારી સેવા લેવાય નહીં, કંઈક આપવું જોઈએ, તો આ વીંટી રાખ. તો કેવટે શું જવાબ આપ્યો તો ખબર? હમણાં નહીં, તમે જ્યારે પાછા અયોધ્યા જાતા હોય ને ત્યારે આપજો. આપણને એમ થાય કે કેવટ અભણ હતો. એ અભણ નહોતો, એને ખબર હતી કે સીતાજીનું હરણ થશે અને આ વીંટી એ સીતાજી ફેંકશે, એ વીંટી હનુમાનજી પાસે પહોંચશે અને જ્યારે લંકા શોધવા જશે ત્યારે આ વીંટીની જરૂર પડશે. બોલો, એ અભણ માણસને બધી ખબર હતી. એટલે એ વીંટી સીતાજીના હાથમાં
પહેરેલી, સીતાજીએ ફેંકેલી, વાનરોને મળેલી. ભગવાન રામે રામ નામ લખેલી વીંટી હનુમાનજીને આપી કે સીતાજીને બતાવજે કે હું રામનો માણસ છું, રામનો દૂત છું. ખાતરી કરાવવા માટે આ વીંટી જો, જે તમે પહેરો છો તમારી વીંટી છે. પણ હનુમાનજી પૂછે છે કે વીંટી બતાવ્યા છતાં સીતાજી ન માને તો ભગવાન રામે હનુમાનજીના કાનમાં એક પાસવર્ડ આપ્યો. કયો પાસવર્ડ? મેં કીધેલો બોલો, મને ખબર પડે કેવું સાંભળો છો તમે. સરસ, વાહ. કરુણાનિધાન. હે હનુમાન, આ વીંટી બતાવવા છતાં સીતાજીના મનનો સંશય દૂર ન થાય ને તો તારે કરુણા નિધાન બોલજે. કરુણા નિધાન બોલીશ એટલે સીતાજી સમજી જશે કે તું મારો અંગત માણસ છે. હવે હનુમાનજી મહારાજે વીંટી લઈને વાનરોની સાથે સીતાજીની શોધમાં ગયા. અને એ હનુમાનજી મહારાજ બધાની સાથે વિચાર કરે કે અવડા મોટા સમુદ્ર દરિયાને ઓળંગવો કઈ રીતે. તો જામવંતજી હનુમાનજીને યાદ અપાવે છે કે હે હનુમાનજી, તમે તો એકાદશ રુદ્ર શિવનો અવતાર છો. તમારી અંદર તો અદ્ભુત શક્તિઓ છો. જન્મતાની સાથે આ જે સૂર્ય છે એને તમે એક ફળ માનીને એને ખાવા માટે દોડેલા. તમારા ગુરુ સૂર્યનારાયણની પાસે એની પાસે જ્ઞાન લેવા ગયેલા. તો સૂર્યનારાયણ ભગવાને કીધું કે હું જ્ઞાન આપું પણ મારાથી થંભાય નહીં, જગત આખું થંભી જાય, મારો રથ ચાલતો રહેશે. તો હનુમાનજીએ કીધું કે હું ઊંધી દિશામાં તમારા રથની સાથે દોડતો રહીશ. સૂર્યની જેટલી ગતિ છે ને એટલી ગતિથી હનુમાનજી આમ ઊંધા સૂર્ય સામે મુખ રાખીને જ્ઞાન લીધેલું. એટલે એ સૂર્યના શિષ્ય છે હનુમાનજી. તમને ખબર છે કેટલી ગતિથી આ પૃથ્વી પ્રતિ સેકન્ડ ગતિ કરે છે? તમે હું સ્થિર નથી. આ પૃથ્વીનો ગોળો ઝડપથી પાસ થાય છે અને આખું સોલર સિસ્ટમ, સૂર્ય, ગ્રહો, પૃથ્વી એ જેટલી ગતિથી આ બ્રહ્માંડમાં જેટલી ગતિથી જાય છે એ 1 સેકન્ડના 350 કિલોમીટર ઉપર વધારે એની સ્પીડ છે. એટલી ગતિથી તમે હું જાય છે. તો એ હનુમાનજીનું બળ કેવું હશે? તો હનુમાનજીને યાદ અપાવે છે કે હનુમાનજી, તમારી અંદર અતુલિત બલધામા, તમારું માપી ન શકાય એટલું બળ છે તમારી અંદર, પણ તમે ભૂલી ગયા છો. શું કામ? જ્યારે ઋષિમુનિઓ તપ કરતા તો તમને રમત થતી, એટલે નાના એવા હનુમાનજી ઋષિમુનિઓને આમ પકડે, દડાની જેમ ઉલાડે. ઋષિમુનિઓનું ધ્યાનનો ભંગ થાય એટલે ઋષિમુનિઓએ શ્રાપ આપેલું કે તારી અંદર અદ્ભુત શક્તિઓ છે, અદ્ભુત બળ છે, પણ અમે તને શ્રાપ આપીએ છીએ કે તું તારા બળને ભૂલી જાય. ઇન્દ્ર આદિ દેવતાઓએ વિનંતી કરી કે હનુમાનજીનો અવતાર તો પ્રભુનું કાર્ય કરવા માટે થયો છે અને એ હનુમાનજી ભૂલી જશે પોતાનું બળ તો રામનું કામ નહીં થાય. એટલે ઋષિમુનિઓએ વરદાન આપ્યું કે જ્યારે તારે પ્રભુ સેવામાં તને આ બળની જરૂર પડશે ત્યારે તને કોઈ યાદ અપાવશે અને તને તારું બળ યાદ આવી જશે. એ જામવંત એ બ્રહ્માજીનો અવતાર છે. આજે પણ કુતિયાણા પાસે જામવંતીની ગુફા છે. જામવંતની બહુ સરસ ગુફા છે. ગુજરાતમાં એટલા વર્ષ રહેવા છતાં જોઈ નહોતી. હમણાં અમે ભાણવડ કથા કરવા ગયા અને ત્યારે અમને અવસર મળ્યો અને મેં જોઈ. બહુ સરસ જગ્યા છે. એ જામવંત એ બ્રહ્માજીનો અવતાર હતા. એટલે જામવંતજી હનુમાનજીને કહે છે કે અરે હનુમાનજી, તમે ઉદાસ થઈને કેમ બેઠા છો? તમારી અંદર અદ્ભુત શક્તિ છે. આવા તો સતજોજન, આવા કંઈક દરિયા તમે ઓળંગી શકો એટલી તમારી અંદર તાકાત છે. તમે તમારી શક્તિને યાદ કરો. અને એ ગુરુ જ્યારે આપણને આપણી શક્તિનું સ્મરણ કરાવે, જામવંતજીના વચનો સાંભળી હનુમાનજીને પોતાની શક્તિનું ભાન થયું કે મારી અંદર તો અદ્ભુત છે, હું ભૂલી ગયો છું. અને એવી રીતે હનુમાનજી એક શિલા ઉપર સવાર થયા લંકા જવા માટે, દરિયાને ઓળંગવા માટે. ભગવાન શ્રી રામ નામ લઈ અને જેવો કૂદકો માર્યો હનુમાનજીએ, ઉડ્યા.
કઈ રીતે? જીમી અમોઘ રઘુપતિ કર બાના. ભગવાન રામનું ધનુષ, રામનું બાણ જેટલું ગતિથી જાય ને એટલી ગતિથી હનુમાનજી દોડ્યા. એમ સુંદરકાંડ કહે છે. હવે હનુમાનજી મહારાજ જાતા હતા, મનમાં વિચાર કરે છે કે આ કિંમતી વીંટી છે, સીતાજીને સાબિતી માટે બતાવવાની છે, રસ્તામાં દરિયામાં ક્યાંય પડી જાય તો ક્યાં શોધવી? તો આ વીંટીને કઈ સાચવી, કઈ જગ્યાએ સાચવી રાખવું, પડે નહીં? તો પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, પડે જ નહીં, ખોવાય જ નહીં. તો વીંટી, હનુમાનજીના મુખમાં શું હતું? વીંટી. વીંટીમાં શું હતું? રામ નામ. તો હનુમાનજી શું શીખવાડે કે જેના મુખમાં રામ નામ હોય ભવસાગરમાં ક્યારેય ડૂબે નહીં. હાવ સહેલું. તો એ મુદ્રિકા લઈ, વીંટીને લઈ હનુમાનજી મહારાજ એ સમુદ્રને, કથા લાંબી છે, ઘણા બધા વિઘ્નો આવ્યા, નૈનાક પર્વત આવ્યો, પ્રલોભન આવ્યા, ઘણા બધા એ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ હનુમાનજી પહોંચ્યા. મસ્તક સમાન મચ્છર જેવડા થઈ ગયા લંકા પહોંચીને, કે કોઈ મને ઓળખી ન જાય, કોઈને ખબર ન પડે, એટલે નાનો એવો મચ્છર બનીને અંદર વયો જાઉં. અને એવી રીતે મચ્છર જેવડું રૂપ લઈને હનુમાનજી મહારાજ પ્રવેશ કરવા જાય છે. હવે કળિયુગનો માણસ છે ને, તર્ક ને વિતર્ક બહુ કર્યો. કોકે પૂછ્યું કે હનુમાનજી મહારાજ મચ્છર જેવડા થઈ ગયા તો વીંટી કેમ હાચવી? મચ્છર કરતા વીંટી મોટી હોય. અમુક માણસને દૂધમાંથી પૂરા જ કાઢવા હોય, એનો કામ ધંધો એ શાસ્ત્ર કથામાં આવે ને તો એ કેવા કેવા તર્ક કર્યો માણસો, ઘણા તો કથામાં આવે. તો એક તર્ક તો એ આવ્યો, ભૂપેન્દ્રભાઈ આ બીજી વાત હું તમને ખાસ સંભળાવીશ, તમને બહુ મજા આવે એવી આનંદની વાત છે. તો પૂછ્યું કે આ મચ્છર જેવડા થઈ ગયા તો આ વીંટી રાખી કેમ મોઢામાં? તો વીંટી તો મોટી હોય. તો કોઈ સંતે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ એ યુગ એ ત્રેતા યુગ હતો, અત્યારે કળિયુગ છે. કળિયુગના મચ્છર અવડા છે, ત્રેતા યુગના મોટા હતા. જેમ જેમ સમય ગયો એમ સાઈઝ ઘટતી ગઈ. હવે આના કરતા પણ ખતરનાક એક તર્ક એને કથાકારને પૂછ્યું કે તમે હમણાં કીધું કે હનુમાનજીએ વીંટી હતી મુખમાં રાખી, એટલે મુખમાં રાખી તો બહુ તળપતી ભાષામાં કહું છું, માફ કરજો, વીંટી થૂકવાડી તો થાય, ઉચ્છિષ્ટ તો થાય. તો એણે તર્ક લગાડ્યો કે એ મુખમાં રાખેલી એઠી વીંટી સીતાજીને આપી, તો એ સીતાજીને આપી એ પહેલાં હનુમાનજીએ એ વીંટીને ધોઈ હતી કે નહોતી ધોઈ? એવો ખરેખર પ્રશ્ન કર્યો. માણસ કેવા ભેજું લડાવે. અમારા એક અયોધ્યાના સંત છે, એની સાથે મારી આ ચર્ચા, બહુ વિદ્વાન રામાયણના વક્તા છે, એટલે એણે મને કીધું કે મને આવો પ્રશ્ન કર્યો, તો અમે બે એનો જવાબ શું હોય એ વિચાર કરતા હતા. તો મેં એને કીધું કે ભાઈ તમે તો મારા કરતા વિદ્વાન છો, પણ મારો એક ભાવ એવો છે. તો કે તમારો ભાવ શું છે? એટલે મેં મારો ભાવ એવો વ્યક્ત કર્યો કે હનુમાનજીએ મુખમાં મૂકેલી એ વીંટી હતી, પરંતુ સીતાજી એટલા બધા દુઃખી હતા અને સીતાજીને એ દુઃખમાં જોઈ, રડતા જોઈ, અને હનુમાનજી મહારાજને પણ આંખમાં અશ્રુ આવ્યા અને એ હાથમાં વીંટી રાખેલી હતી. અને હનુમાનજી એટલું બધું રડી પડ્યા કે હનુમાનજીના અશ્રુથી વીંટી ધોવાઈ ગઈ. આ ભાવ કોઈ ભાવથી ને કોઈ કુભાવથી, જિનકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખી હતી. મારીચની કથા આવે, સીતાનું હરણ થયું છેલ્લે દિવસે, કે સીતાનું હરણ થયું, પણ હરણની સીતા ક્યારે થઈ એ તો તમે વાત જ ન કરી. તો એ હનુમાનજી મહારાજ કવડા થઈ ગયા લંકામાં પ્રવેશ કરતી વખતે, મસ્તક સમાન
મચ્છર જેવડા થઈ ગયા. હવે હનુમાનજી મહારાજે મચ્છર જેવડા થઈને પ્રવેશ કરતા હતા, પણ એની જે રાવણની જે ચોકીદાર હતી લંકીની, એને પકડી લીધા તોય હનુમાનજી મહારાજને. અને હનુમાનજી મહારાજને કીધું કે ક્યાં જા છે, તને જવા ન દઉં, તું તો મારો ખોરાક છે, ખાઈ જઈશ. હવે હનુમાનજી નાના હતા, એ મોટા થઈ ગયા. અષ્ટ સિદ્ધિ અને નવનિધિ છે. અષ્ટ સિદ્ધિ છે ને એમાં અણીમાં, મહિમા, લઘુમાં, એ સિદ્ધિઓમાં એવો ગુણ હોય કે તમે ધારો ત્યારે નાના થઈ જાઓ, ધારો ત્યારે મોટા થઈ જાઓ. એ બધી સિદ્ધિ હનુમાનજી મહારાજને હતી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. તો હનુમાનજી મહારાજ મોટા થઈ ગયા અને એ લંકીનીને એવી એક મુઠ્ઠી પ્રહાર, એવી એક મુઠ્ઠી મારી, દાંત પડી ગયા. હવે લંકીનીએ હાથ જોડી લીધા અને કીધું કે તું કોઈ રામનો દૂત લાગે છે. કેમ કે જ્યારે રાવણને વરદાન બ્રહ્માજી આપેલું અને ત્યારે બ્રહ્માજીએ કહેલું કે હે લંકીની, કોઈ વાનર આવીને તને મુષ્ટિ પ્રહાર કરે, મુઠ્ઠી મારે, તારા દાંત પડી જાય, તો સમજવાનું કે હવે રાવણનો અંત નજીક આવ્યો છે. તો મસક સમાન મચ્છર બનીને પછી મોટા થઈ ગયા. પછી લંકામાં પ્રવેશ કર્યો. એક એક ઘરમાં જઈને સીતાજીને શોધે છે હનુમાનજી મહારાજ, પણ સીતાજી ક્યાંય દેખાતા નથી. એવામાં એક ઘર દેખાય છે રામાયુધ અંકિત, કે જેની દિવાલોમાં દરવાજા ઉપર ભગવાન રામના આયુધ, ધનુષ, બાણ, જેના ફળિયામાં તુલસીનો ક્યારો હતો. એટલે હનુમાનજીને આશ્ચર્ય થયું કે અરે, લંકામાં આવો વૈષ્ણવ કોણ? અહીંયા મારા પ્રભુ શ્રી રામના ધનુષના ચિહ્નો છે, પવિત્ર ચિહ્નો છે, તુલસીજીનો એ ક્યારો છે. એવામાં રામ રામ કરતા વિભીષણજી જાગે છે. હનુમાનજી અને વિભીષણનો ભેટો થાય છે. હનુમાનજી પૂછે છે કે સીતાજી ક્યાં છે? એટલે વિભીષણજી કહે છે કે અશોક વાટિકામાં રાવણે સીતાજીને રાખેલા છે. હનુમાનજી મહારાજ હવે સીતાની શોધમાં અશોક વાટિકા પહોંચે છે. એક ઝાડ હતું, એની ઉપર ચડી ગયા. હવે એ ઝાડની ડાળી ઉપર હનુમાનજી મહારાજ બેઠા હતા. એવામાં રાવણ આવે છે મંદોદરી સાથે અને સીતાજીને ધમકાવે છે, ડરાવે છે કે હું તને 1 મહિનાનો સમય આપું છું, જો 1 મહિનામાં તું નહીં માન તો હું તારું માથું કાપી નાખીશ. અને એવી રીતે સીતાજીને એટલી બધો એ દુઃખ આપે છે. અને જ્યારે જ્યારે સીતાજીનો સ્પર્શ કરવા જાય ત્યારે સીતાજી એક તણખલું એ રાવણને આમ આડું રાખી દે કે રાવણ, આ તણખલાને ઓળંગીશ તો તું બળીને ભસ્મ થઈ જાય. સીતાજીએ કોઈ દિવસ રાવણની સામે નજર નથી કરી, જોયો નહોતો સીતાજી રાવણ. સુંદરકાંડમાં એવું લખેલું કે સતત અશોક વાટિકામાં સીતાજી પોતાની નજર પોતાના પગ ઉપર રાખીને બેસતા, નીચું જોઈને જ બેસતા. આજે માણસો ટીકા કરે, મેં કીધું ને દુનિયામાં જેને એ પકડવું હોય તો પકડે. તો એમ આજે ઘણા બધા ધર્મના લોકો એવી ટીકા કરે છે કે સીતાનો રામે ત્યાગ શું કામ કર્યો. આ એક વિદેશના લોકો ખાસ કરીને આપણા ધર્મને એની ઉપર બહુ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. તો સાઉથના એક વિદ્વાને બહુ સરસ એનો અર્થ કર્યો કે સીતાજી જ્યાં સુધી લંકામાં રહ્યા ત્યાં સુધી સીતાજીએ રાવણ કેવો લાગે છે ને જોયો જ નહોતો. અને ફરી પાછા અયોધ્યા આવ્યા હતા ત્યારે સીતાજીને એની સખીઓ પૂછે છે કે અમે સાંભળ્યું કે રાવણ એ તો ભયંકર રાક્ષસ હતો, તો એ કેવો લાગતો? સીતાજી કીધું મેં જોયો જ નથી ક્યારે. તો એની એક સખી હતી કે તમે વર્ણન કરો ને તો એ ચિત્ર બનાવી શકે. એટલે પૂછ્યું કે તું અમને કહેતી જા કે રાવણ આવતો ત્યારે કેવી પરિસ્થિતિ થતી, એના પ્રમાણે હું ચિત્ર બનાવી દઉં. અને એ સીતાજી વર્ણન કરે કે જ્યારે રાવણ આવે તો ધરા ધ્રુજવા લાગે, પક્ષીઓ શાંત થઈને બેસી જાય, ચારે બાજુ સુનકાર થઈ જાય, એની હસવાની ગર્જના આવી હતી. અને જેમ જેમ સીતાજી વર્ણન કરતા ગયા એની સખી એ ચિત્ર બનાવતી ગઈ. રાવણનું એ ચિત્ર બન્યું અને પછી સીતાજીને કીધું કે તે કોઈ દિવસ રાવણને જોયો નથી, તો લે રાવણ આવો લાગતો. અને એ ચિત્ર સીતાજીએ જ્યારે જોયું, એ ચિત્રને જોઈને સીતાજી ડરી ગયા. હવે સીતાજી ગર્ભવતી હતા, પેટમાં બાળક હતા, અને એ સૂર્યવંશ છે
એમાં ભયના સંસ્કાર તો આવવા ન જોઈએ. જો આ એક સાઉથના વિદ્વાનનો મત છે. હું તો ખાલી મને વાત ગમી એટલે હું તમને સંભળાવું છું. વાદ વિવાદ આમાં કંઈ છે નહીં. એટલે સીતાજી ડરી ગયા. હવે એ પેટમાં જે બાળક છે સૂર્યવંશી ભગવાન રામના બાળક, એના ઉપર ભયના સંસ્કાર તો હોવા ન જોઈએ. તો એ બાળક નિર્ભય કઈ રીતે બને? એટલે ભગવાન રામ આ વાત જાણી તો રામને એમ થયું કે સીતાજી જંગલમાં જાય, સિંહોની વચ્ચે રહે, એ સામનો કરે તો અંદર પેટમાં રહેલા જે બાળક છે એ બહાદુર બને. અને એટલા માટે એક ભાવ એવો છે કે ભગવાન રામે સીતાજીને વનમાં ત્યાગ નથી કર્યો, વનમાં મોકલ્યા છે. તો એ રાવણ આવે છે, તલવાર કાઢી અને સીતાજીને ખૂબ ડરાવે છે, ધમકાવે છે કે હું 1 મહિનાનો સમય આપું છું. જો તું માની જાયશ તો મંદોદરી કરતા પણ હું તને વધારે સારી રીતે રાખીશ, અને નહીં માન તો હું તારું માથું કાપી નાખીશ. અને આવી રીતે એ રાવણના વચનો સાંભળી સીતાજી રડવા લાગે છે. સીતાજીની જે અશોક વાટિકામાં જે ધ્યાન રાખે છે રાક્ષસીઓ, એમાં એક ત્રિજટા નામની એક રાક્ષસી છે. એનું નામ છે ત્રિજટા. એ બહુ સાત્વિક હતી અને એ સીતાજીને દીકરીની જેમ પ્રેમ કરતી. એટલે જ્યારે જે સીતાજી રડે, દુઃખ થાય તો ત્રિજટા એને સાંત્વના આપતી. હવે ત્રિજટા જ્યારે સીતાજી દુઃખને લીધે રડવા લાગ્યા અને ત્યારે ત્રિજટાએ સીતાજીને વાત કરી કે તું રડ નહીં. સીતા, મને એક સપનું આવેલું અને એ સપનામાં મેં જોયું કે એક વાનર આવેલો આપણી લંકામાં, અને એ રાવણે આખી લંકાને સળગાવી દીધી. અને એ પછી એ રામનો દૂત પાછો ગયો, રામની સેના તૈયાર થઈ, રામે લંકા ઉપર ચડાઈ કરી, રાવણનો વધ થયો. અને ભગવાન રામ તને તેડીને વિમાનમાં બેસીને ફરી પાછા અયોધ્યા જાય છે, એવું મને સપનું આવેલું છે પહેલેથી. અને આ સપનું આવ્યું હતું, એને 4 દિવસ વીતી ગયા, એટલે આજે હું 5મા દિવસે તને કહું છું. રામાયણનો સિદ્ધાંત છે, તમને સારું સપનું આવે ને તો હરખમાં ને હરખમાં સવારે જાગીને કહી દેવાનું નહીં. રામાયણ એમ કહે છે 4 દિવસ સારું સ્વપ્ન કોઈને ન કહેવાય. 4 દિવસ પછી કહો તો સપનું સત્ય સાબિત થાય. એટલે તમને કાંઈ મોટો ફાયદો થઈ જાય સપનામાં, ઉતાવળા થવાનું નહીં. 4 દિવસ જવા દેવાના, 5મા. એમ રામાયણમાં ત્રિજટા બોલી છે કે સપનું તો 4 દિવસ પહેલા આવ્યું, પણ મેં તને કીધું નહોતું કે આ સત્ય થાય, એટલે આજે હું તને સંભળાવું છું. અને આ મેં દ્રશ્ય જોયું, એ સાંત્વના આપે છે. એવામાં હનુમાનજી મહારાજ ઓલી જે વીંટી હતી એ સીતાજીની સામે ફેંકે છે. હવે એ વીંટી જ્યાં જોઈ સીતાજીએ મનમાં આશ્ચર્ય થાય કે અરે આ તો મારી વીંટી, રામ નામ લખેલી. આ અશોક વાટિકામાં લંકામાં વીંટી આવી કઈ રીતે? અને ત્યારે કૂદકો મારીને હનુમાનજી મહારાજ સીતાજીની સામે પ્રગટ થાય છે. સીતાજી પૂછે છે કે તું કોણ છે? એટલે હનુમાનજીએ ઓળખાણ આપી કે હું રામદૂત હનુમાન છું માતા. તમારી શોધ કરતા કરતા દરિયાને પાર કરીને હું અહીંયા પહોંચ્યો છું. રામદૂત મેં હનુમાન, હું તો રામનો દૂત છું. અને ભગવાન રામે મને આ વીંટી આપી છે. તો સીતાજી કહેવા લાગ્યા કે આ તો માયાવી નગરી છે, અહીંયા તો ચારે બાજુ માયા છે. હું કેમ માનું કે આ વીંટી સાચી છે? કદાચ માયાથી પણ આવી વીંટી બની જાય. અને ત્યારે હનુમાનજી મહારાજે ભગવાન રામની પાસેથી જે પાસવર્ડ લીધેલો, કેટલા હોશિયાર હતા, કેટલા બુદ્ધિશાળી હતા. હવે સીતાજીના મનમાં હજી સંશય હતો, એટલે હનુમાનજી સુંદરકાંડમાં બોલ્યા કે હું રામનો દૂત છું, રામનો માણસ છું. અને માં
તમને વિશ્વાસ ન હોય તો સત્ય શપથ કરુણા નિધાન કી, હું કરુણા નિધાન શ્રી રામના સોગંદ ખાઈને કહું છું કે હું રામનો દૂત છું, રામનો માણસ છું. તો કોના સોગંદ ખાધા? રામના. પણ રામના 1000 નામમાંથી કયું નામ? કરુણા નિધાન. અને જ્યાં હનુમાનજી મહારાજ બોલ્યા કે હું કરુણા નિધાન રામના સોગંદ ખાઉં છું, અને આ કરુણા નિધાન શબ્દ સાંભળીને સીતાજી એકદમ હરખાઈ ગયા. શું કામ? હવે મનમાં કોઈ સંશય ન રહ્યો, આ નક્કી આ રામનો જ દૂત છે. એનું કારણ છે, અને એનું કારણ એ છે કે સીતાજી ભગવાન રામને અનેક નામથી બોલાવતા. ક્યારેક આર્યપુત્ર કહેતા, ક્યારે રઘુવંશી કહેતા, રઘુનંદન કહેતા. પણ જ્યારે આપણી ભાષામાં કહું તો બેડરૂમમાં શયનખંડમાં જ્યારે રામ અને સીતા બંને એકલા હોય ને, ત્યારે એકાંતમાં સીતાજી હંમેશા ભગવાન રામને કરુણા નિધાન કહીને બોલાવતા. અને જ્યારે આ વાતની ખબર માત્ર રામ અને સીતા બે જ જાણતા હતા. લક્ષ્મણજીને પણ ખબર નહોતી, ભરતજીને પણ ખબર નહોતી. અને એટલા માટે હનુમાનજીના કાનમાં રામે શબ્દ આપેલો કે સીતાનો સંશય દૂર ન થાય તો તું એટલું કહેજે કે સત્ય શપથ કરુણા નિધાન કી. કરુણા નિધાન નામ સાંભળીને સીતાજી સમજી જશે કે તું મારો દૂત, મારો માણસ છે. અને જ્યારે હનુમાનજીના મુખમાં નીકળ્યું, સીતાજી એકદમ પ્રસન્ન થયા અને સીતાજીના સંશય દૂર થયા. કારણ કે મારી અને રામની વચ્ચે જે અંગત વાતો થઈ છે, અમારો જે સંબંધ છે એની પણ આને ખબર છે. અને એટલા માટે હનુમાનજી એ રામના દૂત છે એ સીતાજીએ સ્વીકાર્યું છે. તો હનુમાનજી મહારાજ આપણે વાત કરતા હતા રામ નામની, કે રામ નામ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલદી લાંધી ગય અચરજ નાહી. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલદી લાંધી ગયે અચરજ નાહી. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 મંગલ ભવનય મંગલ હારી, દ્રવહું સુદશરથ અધીર વિહારી. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. જય હો. હાલો, મારા કેશોદના સર્વે ભાઈઓ બહેનો વડીલો, આપણે બધા કામ કરીએ છીએ. આ વ્યવસ્થા એ નીરવભાઈની જવાબદારી છે, એની જવાબદારીની ડ્યુટી છે. કથા કરવી મારી ડ્યુટી છે, હું મારી ડ્યુટી કરું છું. આ લોકોને વગાડવું એ એની ડ્યુટી છે, એની કરે છે. બ્રાહ્મણો છે, જપ છે, પાઠ છે, કરે છે, એની ડ્યુટી છે. એમ તમારી પણ એક ડ્યુટી છે, પણ તમે બરોબર કરતા નથી. हाँ, समझदार को इशारा काफी. सिया राममय सब जग जानी, करहूँ प्रणाम
पानी। सिया राम जय सब जग जानी, करहूँ प्रणाम जोरी जुग पानी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय हो। संतो કહે છે કથામાં તાલી વગાડે ને જે આમ પ્રોપર હો, એને લકવો ક્યારેય ન થાય. એક્યુપ્રેશર કહે ને આમાં, અત્યારે તો આ યોગામાં કેટલી તાલી વગાડે જોશ જોશથી. તમારું બ્લડ પ્રેશર, બ્લડનું સર્ક્યુલેશન બધું સરખું થાય. જોશથી તાલી વગાડવાની ફાયદો એ થાય. પણ એક વાત કહું, ઘણાની તાલમાં પડે, ઘણાની આડી ઉડી પડે. એક વક્તા પાસે સાંભળેલી વાત છે કે જો તાલી છે એ આડાવડી પડે તો સમજવાનું કે ઘરમાં આડાવડું હાલે છે. એટલે તાલ સરખો હોવો જોઈએ. આપણે કહીએ ને બે હાથે તાલી, તો હલો આપણે જોઈએ કેશોદમાં બધાની તાલી એક તાલમાં પડે છે કે આડાવડી. जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय મારા મામાની તાલમાં પડે છે. राम जय राम जय जय राम। श्री 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 राम जय राम जय राम जय जय राम। થોડી ચોપાઈઓનું ગાન કરીએ. મંગલ ભવ મંગલ હારી, મંગલ ભવ મંગલ હારી. દ્રવ સુદશરથ અજીર બિહારી. દ્રવ સુદશરથ અજીર બિહારી. શ્રી રામ જય રામ जय जय राम। श्री राम जय श्री राम जय राम जय जय राम। रघुकुल रीत सदा चली आई। रघुकुल रीत सदा चली आई। प्राण जाए पर वचन न जाए। प्राण जाए पर वचन न जाए। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम।
શ્રી રામ જય રામ જય જય રામ 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 બધા સાથે રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ रामचंद्र भगवान की पवन सुत हनुमान જય તો રામ નામની મહિમા અનંત છે. હનુમાનજીએ કહ્યું કે મારી તાકાત નહોતી કે સમુદ્રને ઓળંગી શકું, આ મારો પ્રતાપ નહીં, પણ મારા મુખમાં મારી જીભ ઉપર જે રામ નામ રૂપી મુદ્રિકા રામ નામ હતું એનો પ્રતાપથી હું તરી ગયો છું. લોકાવિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. પધારો. આપણું શ્રી જલારામ બાપાનું મંદિર કેશોદમાં પૂજ્ય બાપા બિરાજમાન છે. જે જલારામ મંદિરમાં મને પણ બાપાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. રામકથા, ભાગવત કથા, પૂજ્ય બાપાનું ચરિત્ર. તો આ પધાર્યા તો એવું લાગ્યું કે જાણે પૂજ્ય બાપા એમના આશીર્વાદ મોકલાવ્યા છે. તાલીઓ પાડીને આપણે સર્વે સ્વાગત કરીએ છીએ. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय કાલ મજા આવી હતી ને બાપાની ધૂનમાં. થઈ જાય થોડી વાર ગાશો. આવો. પણ મેં કીધું એમ અમારી આ શરત હોય છે આ ધૂનની. આ ધૂન જે પણ રાજ્યમાં, જે પણ દેશમાં ગાય છે, અમારી સાથે બધાએ ઊભા થઈને ગાય છે. આજે ઊભું થવાની જરૂર નથી, કેમ કે ઊભા થશો તો બેસાડવા બહુ મોટું કામ થઈ જશે. એટલે બેઠા બેઠા જ ગાજો, ધીરજ રાખજો. તમારે નાચવાનું નથી, પણ તમારું દિલ, તમારું મન નાચવું જોઈએ, એવી રીતે ગાવાની છે. શ્રી જલારામ બાપાની જય જલારામ, જય જલારામ, જય જલારામ બાપા, જય જલારામ, જય જલારામ,
જય રામ જય જલારામ શ્રી રામ જય જલરામ શ્રી રામ જય જલરામ જય કલ્યાણ કરો કલ્યાણ રામની કથા કરતા હતા હનુમાનજી હતા એમાં હવે રામના જ ભક્ત બાપા પણ આવી ગયા જલારામ બાપા અનાયાસ લાકડી વાળા જય જલારામ પાઘડી વાળા જય જલારામ લાકડી વાળા જય જલરામ પાઘડી વાળા જય જલરામ લાકડી વાળા જય જલારામ પાઘડી વાળા જય જલારામ લાકડી વાળા જય જલરામ પાઘડી વાળા જય જલરામ જય જલારામ જય જલારામ જય જલારામ બાપા જય જલારામ ગાઓ જય જલરામ જય જલરામ જય જલરામ બાપા જય જલરામ જય જલારામ જય જલારામ જય જલારામ બાપા જય જલારામ ગાઓ જોશથી હજી આ ધૂન મેં મહારાષ્ટ્રમાં ગવડાવી, આ ધૂન મેં ઓડિશામાં ગવડાવી, આ ધૂન મેં છત્તીસગઢમાં ગવડાવી, આ ધૂન મેં દુબઈમાંથી લઈને આફ્રિકા સુધી ગવડાવી. કેશોદ મારું વતન છે. થોડુંક વધારે તમારો વોલ્યુમ એમાં બહુ ઓછો આવે. જય જય હજી થોડુંક હજી આમ પાછું એક વખત અમારા ગોવાડિયા છે ને, હવે ગોવાડિયાને ચાન્સ આપીએ. આ વખતે બહેનોએ નથી ગાવાનું, ખાલી પુરુષોએ ગાવાનું છે મારી સાથે. જોઈએ અમે ઘરે બોલવા ન દેતા હોય તો અહીં મોકો છે, ગાઈ લેજો મારા પછી. જય જલારામ જય જલારામ જય જલારામ બાપા જય જલારામ. હલો પુરુષો, થોડુંક વધારે. હલો એક વખત પાછા પુરુષો. જય જલારામ જય જલારામ જય જલારામ બાપા જય જલારામ. હલો બાબા, બહુ સરસ. હવે બહેનોનો પાછો વારો. જય જલારામ જય જલારામ જય જલારામ બાપા જય જલારામ. હાલો ભાઈઓ, શું કરીએ? હાર માની લેવી કે હજી એકવાર ટ્રાય કરવી ટ્રાય કે હાર માની લેવી આપણે? હલો એક વખત. જય જલારામ જય જલારામ જય જલારામ બાપા જય જલારામ. હલો પુરુષોનો વારો હતો. હલો ભાઈઓ,
વાહ વાહ. વીરપુર વાડા જય જલરામ, વીરપુર વાડા જય જલરામ, વીરપુર વાડા જય જલરામ, વીરપુર વાડા જય જલરામ. રામ નામ જપતા જોગી જલરામ, રામ નામ જપતા જોગી જલરામ, રામ નામ જપતા જોગી જલરામ, રામ નામ જપતા જોગી જલરામ. વાડા વાડા જય જલરામ, લાકડી વાડા જય જલરામ, વાડા વાડા જય જલરામ, લાકડી વાડા જય જલરામ. જય જલરામ, જય જલરામ, જય જલરામ બાપા જય જલરામ, જય જલરામ, જય જલરામ, જય જલરામ બાબા જય જલરામ. મારા મનમાં જય જલરામ, મારા દિલમાં જય જલરામ, મારા મનમાં જય જલરામ, મારા દિલમાં જય જલરામ. મારા મનમાં જય જલરામ, મારા દિલમાં જય જલરામ, મારા મનમાં જય જલરામ, મારા દિલમાં જય જલરામ. પરજા પૂરતા જય જલરામ, ટુકડા હરતા જય જલરામ, હરિતા પુરતા જય જલરામ, ટુકડા હરતા જય જલરામ. પરજા પૂરતા જય જલરામ, ટુકડા હરતા જય જલરામ, હરિતા પુરતા જય જલરામ, ટુકડા હરતા જય જલરામ. જય જલરામ, જય જલરામ, જય જલરામ બાપા જય જલરામ. હાલો. હજી એક વખત. શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ. શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ. શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ. શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ, શ્રી રામ જય રામ જય જલરામ. શ્રી જલારામ બાપા, શ્યાવર રામચંદ્ર ભગવાન જય પવન સુત હનુમાન. માન કી જય. રામ નામ में लीन है જે સતત રામના નામમાં મગ્ન છે, રામ નામથી બહુ મોટી સિદ્ધિ મળે છે. એક વખત રાવણને કહેવામાં આવ્યું કે મહારાજ રાવણ, તમે એમ કહો છો કે આ રામ અને લક્ષ્મણ એ તો સામાન્ય મનુષ્ય છે, અયોધ્યાના રાજકુંવર છે, પણ મહારાજ અમે સાંભળ્યું છે કે રામ નામ લખીને પથરા મૂકીએ તો પથરા ડૂબતા નથી, પથરા તરે છે. એટલો બધો એનો મહિમા છે, એના નામે પથરા તરે છે. હવે લંકાના જે લોકો હતા એનો ભરોસો તૂટ્યો, ડગ્યો રાવણ ઉપર. એટલે રાવણે સામે ચેલેન્જ આપી કે રામના નામે પથરા તરતા હોય, કાંઈ વાંધો નહીં, આવતીકાલે બધા ભેગા થજો, મારા નામે રાવણના નામે પણ પથરો તરશે, હું તમને બતાવીશ, બધા આવજો.
આખું બધા ભેગા થયા સરદ ચોકમાં બરોબર વચ્ચે એક કુંડ રાખ્યો અને પછી જેમ રામ લખીને પથરા મૂકતા હતા એવી રીતે એક પથ્થર ઉપર લખ્યું રાવણ, કે મારા નામે પથરા તરશે. આખું ગામ ભેગું થયું, રાવણ એ પથ્થર લે છે, રાવણ લખેલો પાણીમાં મૂકે. હવે રામના નામે તરે, રાવણના નામે તરે કે ડૂબે? ડૂબે. એટલે પથ્થર જેવો નીચે ડૂબવા લાગે એટલે પાછો ઊંચો કરી લે હાથથી. હવે મૂંઝાણો, એક વખત, બે વખત, 10 વખત, કેટલા બધા પ્રયત્ન કર્યા પણ રાવણના નામે લખેલો એ પથ્થર તરતો નથી. છેવટે રાવણને એમ થયું કે આ તો મારી આબરૂ જશે, હવે શું કરવું? એટલે રાવણે એ પથ્થરને પોતાના મુખ પાસે રાખીને એટલું જ કીધું કે હે પથ્થર, તું રામના નામે તરે છે, મને ખબર છે મારા નામે તું તર નહીં, તું ડૂબ, પણ આજે મારી ઇજ્જતનો પ્રશ્ન છે એટલે હું તને સોગંદ આપું છું કે આજે હું મૂકું અને તું તર નહીં તો તને રામ નામના સોગંદ છે. રામ નામના સોગંદ આપી અને એ પથ્થર મૂક્યો તો મહાત્માઓ કહે છે કે પથ્થર તરવા લાગ્યો. રામ નામનો મહિમા એટલો છે. એ પથરા ન ડૂબે તો આપણે તો મનુષ્ય છે. ભરોસો રાખો નામમાં, જે પણ નામ ગમતું હોય. રામ નામ મીઠું મધુર એકદમ સરસ છે. રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી. એકાદી બે લાઈન અને પછી નંદ મહોત્સવ તરફ આપણે આગળ વધશું. રામ નામ કે હીરે મોતી मैं बिखराऊं गली गली, ले लो रे कोई राम नाम, शोर मचाऊं गली गली, शोर मचाऊं गली गली. बोलो राम, बोलो राम, बोलो राम राम राम, बोलो श्याम, बोलो श्याम, बोलो श्याम श्याम श्याम. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, कृष्ण नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम, शोर मचाओ गली गली. बोलो राम, बोलो राम, बोलो राम राम राम, बोलो श्याम, बोलो श्याम, बोलो श्याम श्याम श्याम. गली गली ले लो रे कोई
રામચંદ્ર ભગવાન કી જય. વાહ! રામ નામનો મહિમા રામાયણમાં ત્યાં સુધી લખ્યું છે કે રામથી પણ વધારે મહિમા એ રામ નામનો છે. હરેર નામ હરેર નામેવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. શાસ્ત્ર હાથ ઊંચા કરીને કહે છે કે કળિયુગમાં ભગવાનના નામ સિવાયનો બીજો કોઈ રસ્તો નથી નથી અને નથી. જેટલું લેવાય એટલું લઈ લ્યો. આ પુણ્યની કમાઈ જેટલું કમાવાય એટલું કમાઈ લ્યો. તમે વેરભાવથી કે ગમે એ ભાવથી લેશો, નામ તમારું કલ્યાણ કરશે. બે મિત્રો હતા, એક આસ્તિક અને બીજો નાસ્તિક. આસ્તિક હતો એ રોજ માળા કરે, રામ નામનો જાપ કરે. એનો નાસ્તિક ભાઈબંધ કોઈ દિવસ ભગવાનનું નામ લે નહીં, કોઈ દિવસ મંદિરે જાય નહીં. એટલે આસ્તિક મિત્ર તો એને સમજાવે કે ભાઈ મનુષ્યનો દેહ આપ્યો ભગવાને, તો તું રામ નામ ક્યારેક જપી લે, રામ નામ બોલી લે, પણ એના મુખમાંથી ક્યારેય રામનું નામ નીકળે નહીં. અને એવી રીતે વારે વારે આસ્તિક મિત્ર એને સમજાવે. એક દિવસ ક્રોધથી નાસ્તિક મિત્ર હતો એ બોલ્યો કે તું ગમે એટલા પ્રયત્ન કરીશ પણ હું રામનું નામ નહીં બોલું. રામનું નામ નહીં બોલું. પણ રામ નામ તો આવી ગયું, મુખમાંથી નીકળી ગયું ને રામ નામ. જિંદગીમાં ક્યારેય રામનું નામ લીધું નહીં, એનું મૃત્યુ થયું. ભક્તિ કરી નહીં, પુણ્ય કર્યા નહીં. એને લેવા માટે યમના દૂત આવ્યા. આપણા શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે એને લઈ ગયા યમરાજ પાસે. યમરાજે ચિત્રગુપ્તને આજ્ઞા કરી કે આનો હિસાબ, આનો એકાઉન્ટ ખોલો. ચોપડો ખોલ્યો અને કીધું મહારાજ, આ માણસે જિંદગીમાં પાપ કર્યા છે, ક્યારે ભક્તિ નથી કરી, કથા નથી કરી, ક્યારે ભગવાનનું નામ નથી લીધું. એક વખત વેરભાવથી બોલ્યો છે કે રામનું નામ નહીં લો. હવે એના મુખમાંથી રામનું નામ તો નીકળી ગયું છે. તો હવે રામ નામનું મૂલ્ય શું થાય? યમરાજ કે મને ખબર નથી કે રામ નામનું મૂલ્ય શું કરીએ? નારદજીને પ્રાર્થના કરી. નારદજી આવ્યા એટલે નારદજીને પૂછ્યું કે નારદજી, એક મુશ્કેલ પ્રશ્ન ઊભો થયો છે. શું? તો કે આ માણસે જિંદગીમાં ક્યારે ભગવાનનું નામ લીધું નથી, ભક્તિ કરી નથી, વેરભાવથી એક વખત એવું બોલ્યો કે રામનું નામ નહીં લઉં, તો આનું શું કરવું? નારદજી કે મને ખબર નથી. તો કે તો ક્યાં જાય? તો કે મારા પિતા બ્રહ્માજીની પાસે જાય. એટલે ઓલો નનામીમાં જેને સુવડાવ્યો હતો ને નરકમાં, એને ઉપાડ્યો નરકમાંથી. રામ બોલો ભાઈ રામ. અને લઈ અને નારદજી, યમરાજી, બધા દૂતો નરકથી એને લઈને ક્યાં આવ્યા? બ્રહ્મલોકમાં આવ્યા. બ્રહ્માજીની સ્તુતિ કરી. બ્રહ્માજી પૂછવા લાગ્યા કેમ આવ્યા? એટલે બધાએ વાત કરી કે મહારાજ, આ માણસે જિંદગીમાં ક્યારેય ભગવાનની ભક્તિ કરી નહીં, નામ લીધું નહીં, એક વખત વેરભાવથી એવું બોલ્યો કે રામનું નામ નહીં લઉં, તો રામ નામનું મૂલ્ય શું? બ્રહ્માજી કીધું મને પણ ખબર. તો કે તો ક્યાં કરીએ? તો બ્રહ્માજી કહ્યું કે મહાદેવ સતત જપત, ભોળાનાથ સતત રામ રામ કરે છે. એક કામ કરો, આને લઈ લ્યો અને આપણે કૈલાસ જઈએ. એટલે એનો ઓલો આપણી ભાષામાં, તળપતિ ભાષામાં ઠાઠડી કહીએ ને, નનામી ઉપાડ્યો પાછો. નરકમાંથી ક્યાં લઈ ગયા? બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાંથી ક્યાં લઈ ગયા? કૈલાસ. શિવજીની પ્રાર્થના કરી. શિવજી પૂછવા લાગ્યા કેમ આવવાનું? અરે મહારાજ, તમે સતત રામના જપ કરો છો, બતાવો આ માણસે જિંદગીમાં ક્યારે ભગવાનની ભક્તિ કરી નહીં, એક વખત વેરભાવથી બોલ્યો રામનું નામ નહીં બોલવું. હવે તમે રામ નામ જપો છો તો રામનું મૂલ્ય શું થાય? મહાદેવજી કીધું મને પણ રામ નામનું મૂલ્ય શું એની ખબર નથી. તો કે તો શું કરીએ? તો કે સાક્ષાત રામની પાસે લઈ જાય. હવે એને પાછો રામ બોલો ભાઈ રામ ઉપાડ્યો કૈલાસથી અને ભગવાનનું ધામ સાકેત લઈ ગયા. વૈકુંઠ કહો, સાકેત કહો. ઉતાર્યો નીચે. બધા દેવતાઓએ સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થયા. પૂછવા લાગ્યા કેમ આવવાનું થયું? આંગળી ચિંતીને બતાવ્યું કે મહારાજ, આ પાપી હતો, ભગવાને તમારી કૃપાથી મનુષ્ય દેહ મળ્યો, ક્યારેય ભક્તિ કરી નહીં, નામ લીધું નહીં, એક વખત વેરભાવથી એવું બોલ્યો કે રામનું નામ નહીં બોલું, તો મહારાજ બતાવો ને તમારું રામ નામ છે એનું મૂલ્ય કેટલું થાય?
ભગવાન રામે જવાબ આપ્યો કે મારા ભક્તો મારું એ નામ જપતા હોય, રામ નામનું મૂલ્ય તો મને પણ ખબર નથી, મને પણ નથી ખબર. અને જ્યાં ભગવાન રામે કીધું મને ખબર નથી, એટલે બધા ઉદાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા કે હવે આનો નિવેડો ક્યાંય આવશે જ નહીં. એટલે યમરાજે કીધું કે લઈ લ્યો, પાછો ઉપાડો આને. એટલે એ ઠાઠડી હતી, નનામી હતી, એને ઊંચકી, અને જ્યારે એ ભગવાનના ધામમાંથી નનામીમાં એને ફરી પાછો નરકમાં લઈ જતા હતા, ત્યારે ભગવાન રામ હસીને બોલ્યા કે જેવો હોય એવો, જેવા ભાવથી બોલ્યો હોય, પણ એની જીભમાંથી મારું નામ નીકળ્યું હોય તો એને હવે અહીંયા જ રાખો ને, પાછો નરકમાં ક્યાં લઈ જાઓ. અને એ જીવ નરકમાં ગયેલો પણ ભગવાનનું નામ વેરભાવથી લીધું તો પણ ભગવાનના ધામને પ્રાપ્ત થયું. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. શ્રીમદ ભાગવતના 6મ સ્કંદમાં એવું લખેલું છે કે ધગધગતો કોલસો હોય એને એના ઉપર તમે જાણી જોઈને પગ મૂકો કે અજાણતા પગ મૂકો, એ કોલસો તમને એ દજાવે. એવી રીતે ભગવાનનું નામ તમે જાણતા કે અજાણતા કોઈ પણ રીતે લ્યો તો તમારા જીવનમાં એ ફાયદો કરે છે. ટેવ પાડો. અમારે લંડનમાં તો માણસોને ટેવ પડી જાય સોરી ને થેન્ક યુ ને પ્લીઝ ને, એ બોલવું ન પડે. અમારો ભાઈબંધ મિત્ર મિતેશ, અમે બે ભેગા જ રહેતા કથામાં. પછી હું લંડન, હવે ઘણા વર્ષ થઈ ગયા, 18-19 વર્ષ થઈ ગયા, એટલે હવે ત્યાં હોય તો પ્લીઝ આમ કરી નાખો, હેમલતાબેન બરોબર ને, સોરી આમ કરી નાખશો, સોરી થેન્ક યુ પ્લીઝ બોલાઈ જાય. તો આને ક્યાંક એક વખત કંઈક મારાથી થેન્ક યુ કહેવાય ગયું, તો મને એણે પૂછ્યું કે વાહ તું પણ બહુ સુધરી ગયો. મેં કીધું કેમ? તો કે થેન્ક યુ કહેતા થઈ ગયું, મને થેન્ક યુ કે. મેં કીધું ભાઈ મારે થેન્ક યુ કહેવું નથી, પણ મને હવે ટેવ પડી ગઈ છે. એમ તમને ને મને જેમ ટેવ પાડવાથી સોરી થેન્ક યુ પ્લીઝની ટેવ પડે, ઘણા લોકોને ગાળ બોલવાની ટેવ પડી જતી હોય, તો સંતો કહે છે કે એવી રીતે તમારી જીભને ભગવાનના નામની ટેવ પાડી દો. અમારા ગુરુ બ્રહ્મચારી બાપુ કહે છે ટેવ પાડો, પ્રેક્ટિસ કરો. છીંક આવે તો રામ નામ, કૃષ્ણ નામ, ઠેસ વાગે તો રામ નામ, બગાસો આવે તો રામ રામ. અને એવી રીતે પોતાના શરીરને અભ્યાસ કરાવો. કેમ કે છેલ્લે ભાઈ ભગવાનનું નામ નહીં યાદ આવે, બધું યાદ આવશે. બહુ દુર્લભ છે ભગવાનનું નામ. જન્મ લાભ પરમ પુંસ અંતે નારાયણ સ્મૃતિ. અંતે જો ભગવાનનું નામ નીકળી ગયું ને તો બેડો પાર થઈ જાય. આપણને એમ થાય કે બહુ સહેલું છે, તો મરતી વખતે બોલ લેશું રામ રામ. એના માટે એટલી મહેનત કરવાની ક્યાં જરૂર છે? પણ અંતકાળે બધું યાદ આવે, ભગવદ નામ નીકળતું નથી. તો યાદ રાખજો, ભગવાનનું નામ લેજો.